તો નમસ્કાર ગુજરાત ફરી એકવાર સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર બંગાળની ખાડીથી નીકળી પડેલી સિસ્ટમ હવે આગળ વધી ચૂકી છે અને જે રીતના ગઈકાલ સુધી મેં તમને સમજાવ્યું હતું એ જ રસ્તો પકડીને અત્યારે સિસ્ટમ આગળ વધી ચૂકી છે। ગુજરાતની ખૂબ નજીક હવે આ સિસ્ટમ પહોંચી ચૂકી છે, ત્યારે આવનારી કલાકોમાં શું થવાનું છે, ગુજરાત રાજ્યને કેટલી અસર થવાની છે તેને લઈને આજના આ વિડીયોમાં વિસ્તારથી મારે તમને માહિતી આપવાની છે। કારણ કે જુઓ તો બંગાળની ખાડીથી જે સિસ્ટમ અહીંયાથી નીકળી પડી હતી એ હવે ગુજરાત રાજ્યનો રસ્તો પકડી ચૂકી છે। 30 તારીખમાં ગુજરાતમાં ત્રાટકવાની છે આ સિસ્ટમ, ત્યારે એની પહેલા ખેડૂત મિત્રોએ કઈ કઈ તૈયારીઓ કરવાની છે, કયા કયા જિલ્લાઓમાં આ સિસ્ટમ જે છે તે તાંડવ મચાવશે એના વિશે પણ વાત કરવાની છે। કારણ કે જોઈ લો અત્યારે મધ્ય ભારતની અંદર આ સિસ્ટમ આવી ચૂકી છે અને હવે ગણતરીની કલાકોમાં આ રીતનો મિત્રો જે છે તે રસ્તો જે છે તે પાર કરીને આ સિસ્ટમ અહીંયા ગુજરાત રાજ્યનું મહેમાન બનશે અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ 30 તારીખથી લઈને 3 તારીખ સુધી ચાલવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ કરેલી છે। ત્યારે ગુજરાતમાં હવે અત્યારે હાલ સેટેલાઇટ પિક્ચર સિસ્ટમના માધ્યમથી કેવી જોવા મળી રહેશે અને આગામી કલાકોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ જોવા મળવાનું છે, બધી જ માહિતી જણાવીશું આજના વિડીયોની અંદર। આગળ વધીએ અને જાણીએ કે આપણે શું શું વાતો કરવાની છે એની પહેલા અમારી આ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એના માધ્યમથી હું જ્યારે કોઈ વિડીયો મૂકીશ ત્યારે મિત્રો સિસ્ટમ અને વરસાદની અપડેટ તમારા સુધી પહોંચતી રહેશે। અને બીજા નંબર ઉપર વિડીયોમાં આગળ વધે પહેલા નાનકડી ડિસ્ક્લેમર કે વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવે છે બધી ડેટાઓ, આંકડાઓ અને ઓનલાઈન અહેવાલોને આધારે હોય છે, મોડેલોને આધારે હોય છે, જેની કોઈ પણ પ્રકારે જે છે મિત્રો રેસ્પોન્સિબિલિટી કે પુષ્ટિ અમે કરતા નથી। તો હવે મિત્રો શરૂઆત કરી વિડીયોની। સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીને જાણી લઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાતચીત કરવાની છે જેનાથી તમને પણ સમજાઈ જાય આખા વિડીયોની પેટર્ન। તો સૌથી પહેલા મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો અત્યારે ગુજરાતની અંદર હાલ વરસાદી સિસ્ટમો બદલાઈ રહી છે, એટલે ગુજરાતમાં જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે ગુજરાત રાજ્યની અંદર આવતીકાલથી આ નવા રાઉન્ડ વિશે વાત કરીશું। 30 તારીખથી લઈને 3 તારીખનો રાઉન્ડ રહેવાનો છે તો એ સમજીશું। બીજા નંબર ઉપર મિત્રો આપણે મહત્વની વાત કરવાની છે તો ગુજરાતમાં બુધવાર અને 29 તારીખ રાત્રિ સુધી કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે અને તેની સાથે ગુરુવાર 30 તારીખ વહેલી સવારે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, આ બધી અપડેટ સમજીશું એક ગામના નામ સાથે, જેથી તમને ગામના નામ સાથેની માહિતી મળી જાય। ત્રીજા નંબરે જાણીશું તો અંબાલાલ પટેલ જે હવામાન જાણકાર છે, હવામાન નિષ્ણાંત છે, તો અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે આ રાઉન્ડ વિશે એ પણ જાણીશું। અને ચોથા નંબરે સૌથી કામની વાત મિત્રો, બધા જ જે વેધર મોડલો છે, બધી જ વેધર મોડલની આકૃતિઓ છે એ આપણે સમજીશું સરળ દેશી ગુજરાતી ભાષાની અંદર। તો આ બધી જ માહિતી મિત્રો હવે ક્રમશઃ મેળવવાની છે, કોઈ ગામના નામ સાથે અપડેટ મળશે, એટલે વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમે અન્ય કોઈ પણ વિડીયો જોવાની તમારી જરૂરિયાત નહીં પડે, કારણ કે અહીંયા ટોટલ માહિતી તમને મળી જશે। તો હવે મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે સેટેલાઇટ પિક્ચર, સેટેલાઇટ એટલે કે ઉપગ્રહના માધ્યમથી જે ફોટો લાઈવ સિસ્ટમનો દેખાય એ જોઈ લઈએ। તો જોઈ લો મિત્રો, સિસ્ટમ આજની તારીખમાં ઘણી બધી આગળ વધી ચૂકી છે। અહીંયા તમે લાઈવ એનો જે ડેટા બનેલો છે એ મિત્રો અહીંયા તમે સરળતાથી જોઈ શકો, કારણ કે ગઈકાલ સુધીમાં આ સિસ્ટમ બંગાળની ખાડીમાં જ હતી। આજની તારીખમાં જોઈએ તો સિસ્ટમ બંગાળની ખાડીથી હવે આગળ વધી ચૂકી છે। જો આ બંગાળની ખાડી છે, પીળા શબ્દમાં હું લખી રહ્યો છું, એક બાજુ આપણું ગુજરાત રાજ્ય છે અને વચ્ચે મિત્રો આ જે છે તે સફેદ કલરના ભાગમાં સિસ્ટમ છે। તો આ પ્રમાણે વસ્તુઓ છે, જોઈ લો અહીંયા તમને સરળ મિત્રો દેખાઈ જતું હશે। બધી જ વસ્તુ મિત્રો સરળતાથી દેશી ભાષામાં સમજાવીશ, ધ્યાનથી સમજજો। જોઈ લો મિત્રો, આ જે સિસ્ટમ હતી બંગાળની ખાડીમાં ત્યાંથી એ નીકળી હતી 28 તારીખના રોજ મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ હતી। 29 તારીખની રેન્જમાં એટલે કે બુધવારના બપોર સુધીમાં જોશો તો આ સિસ્ટમ મધ્ય ભારતમાં આવી ગઈ છે, એટલે મહારાષ્ટ્રના નાગપુર બોર્ડર પાસેથી લઈને દક્ષિણીય ભાગોમાં છત્તીસગઢ સુધી આ પહોંચી ગઈ છે સિસ્ટમ। અને હવે આની પછીનો જે મિત્રો સમય રહેશે તો 29 તારીખ બુધવારની રાત્રે સુધીમાં આ સિસ્ટમ મધ્યપ્રદેશ, ભોપાલ અને ઇન્દોર આસપાસના ભાગોમાં પહોંચશે અને 30 તારીખ સુધીમાં સીધી આ સિસ્ટમ 30 તારીખની રાત્રિથી જે છે તે ગુજરાતમાં એન્ટ્રી લેશે, એટલે 5 તારીખ સુધી ગુજરાત ઉપર આ જ સિસ્ટમ ભૂકા બોલાવશે। તો અહીંયા આશા રાખું છું કે સિસ્ટમની વિશે તમને તમામ આ જેટલું પણ ગણિત મેં સમજાવ્યું સમજાઈ ગયું હશે। એટલે ટૂંકમાં આ બંગાળની ખાડીથી નીકળેલી આ સિસ્ટમ છે, આ પોપટી કલરનો આખો એનો રસ્તો છે, ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધે છે, જેમાં જોશો તો એક બાજુ 28 તારીખે બંગાળની ખાડીમાં, 29 તારીખે મધ્યમાં અને 30 તારીખે ગુજરાત ઉપર આવશે, એટલે 30 થી લઈને પછી 3 થી 5 તારીખ સુધી ગુજરાત ઉપર રહેવાની છે આ સિસ્ટમ। અને આને કારણે જે છે મિત્રો ગુજરાતમાં આ જે રાઉન્ડ છે આ કોઈ સામાન્ય રાઉન્ડ નથી। પહેલી વાત તો મિત્રો અમારા અનુભવને આધારે મેં તમને જણાવીએ તો જે પણ ડેટાઓ આવી રહ્યા છે હું તમને આગળ તો બધું જ દેખાડવાનો છું, એક જિલ્લાના અને કયા જિલ્લા ઉપર કેટલી અસર પહોંચાડવાની છે આ સિસ્ટમ એ તો હું તમને આગળ સમજાવીશ, પરંતુ આ માત્ર સિસ્ટમની વાત છે એટલા માટે તમને કહું કે આ એક સાર્વત્રિક રાઉન્ડ રહેવાની આગાહી છે। બંગાળની ખાડીની સિસ્ટમ છે એટલે 3 થી 4 દિવસ ચાલવાના એંધાણ છે, જેમાં 30, 1, 2, 3 તારીખ આ એટલે 30 તારીખ, 1 તારીખ અને 2 તારીખ આ 3 દિવસ સૌથી વધારે સંકટ રહેશે ગુજરાત ઉપર, જેમાં તમને એક મોટા આંકડા પણ
જોવા મળી શકે, જેમ કે 10-10 ઇંચ, 12-12 ઇંચના આંકડાઓ આવી શકે. આ રીતનું મિત્રો અત્યારે ઝોન બની રહ્યો છે. અને આ જે સિસ્ટમ છે સાર્વત્રિક રહેવાના એંધાણ છે, એટલે આખા ગુજરાતમાં ફેલાઈ જવાની છે. ગુજરાત માટે આ ચોથો રાઉન્ડ રહેવાનો છે વરસાદનો, અને આ એક સારો રાઉન્ડ રહેવાની આશા છે. કોઈ મધ્યમ રાઉન્ડ નથી, ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે. જેમાં ચાલો હવે હું તમને એક જિલ્લાના નામને આધારે જણાવું કેવી રીતના સિસ્ટમ એન્ટ્રી મારે છે. તો અહીંયા તમે લાઈવ જોઈ લો, 29 તારીખ પછી કેવી રીતના સિસ્ટમ આગળ વચ્ચે જોઈએ. આ સિસ્ટમ છે મિત્રો, અહીંયા વચ્ચેના ભાગમાં મિત્રો સિસ્ટમ છે. જો જેમ જેમ દિવસ હવે આગળ જતો જશે એમ આ સિસ્ટમ આ રીતની આગળ વધતી જશે ગુજરાત તરફ. જુઓ મિત્રો, 30 તારીખની જેવી શરૂઆત થશે એટલે ગુજરાત બોર્ડર સુધી આ સિસ્ટમ આવી જશે. અહીંયા જોઈ લો. પછી જેવી 30 તારીખની રાત્રિ થશે એટલે આ રીતની ગુજરાત ઉપર, અને 31 તારીખમાં તો આખા ગુજરાતમાં આ સિસ્ટમ ફેલાઈ જવાની છે. જોઈ લો, 31 તારીખે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો જે આખો પટ્ટો છે એ ઘેરતી જોવા મળી રહેશે સિસ્ટમ. અને જેવી 1 તારીખની શરૂઆત થશે તો 1 તારીખે જે મધ્યનો આખો ભાગ છે ગુજરાતનો, ત્યાં અતિ ભારે વાદળો દેખાઈ રહ્યા છે, જેને કારણે મેં તમને કહ્યું એ રીતે 10 થી 12 ઇંચનો આંકડો પણ આવી શકે. અને એમાં ઘણા બધા જિલ્લાઓનો સમાવેશ થયો છે, જેમ કે અહીંયા અમદાવાદ, ખેડા, પંચમહાલ, ગોધરા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, દક્ષિણમાં વડોદરા, છોટાઉદેપુર, આ બધા જ વિસ્તારો ટાર્ગેટ કરી રહી છે સિસ્ટમ. અને પછી ધીમે ધીમે જેમ જેમ 1 તારીખ આવશે એટલે 1 તારીખ પછી મિત્રો પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રના બોટાદ, રાજકોટના વિસ્તારો, બધા જ વિસ્તારો કવર કરવાની છે આ સિસ્ટમ. એટલે એ તો પછી મિત્રો જ્યારે 31 તારીખ નજીક આવશે ત્યારે હું એના વિશે તમને વિસ્તારથી વધુમાં સમજાવીશ, પરંતુ અત્યારે મેં તમને ઉપરથી આઈડિયા આપ્યો છે. તો આખી જે સિસ્ટમ છે તમે અહીંયા જુઓ, 30 તારીખની શરૂઆતથી જ સવારથી જ ઘણા બધા ભાગોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જવાની છે. પરંતુ 30 તારીખની રાત્રિ આવશે અને 31 તારીખની શરૂઆત થશે એટલે ગુજરાતમાં મોટા પાયે વરસાદના રાઉન્ડો શરૂ થઈ જશે. એટલે હવે જોઈએ તો 48 કલાક પણ નથી બચી આ સિસ્ટમને, માત્ર હવે 30 કલાકની વાર છે. તો ખેડૂતો 28, 29 તારીખની જે મિત્રો આપણી વરાપતિ એ હવે પૂર્ણ થવા ઉપર આવી છે. ખેતીલક્ષી જે કામો માટે તમે વરાપના કામો કર્યા હોય સકેલી લેજો, કારણ કે હવે ફરીથી જે છે તે વરસાદનો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે અને જિલ્લા વાઇઝ આ રાઉન્ડો ચાલવાના છે. અને આ જે સિસ્ટમ રહેવાની છે તેને કારણે હવામાન વિભાગના એલર્ટ પણ આવી ચૂક્યા છે. એટલે એવું નથી કે માત્ર અમારી જ આગાહી છે, હવામાન વિભાગે પણ ચેતવણી આપી દીધી છે. કઈ રીતે? તો જુઓ, આજની 29 તારીખ અને બુધવારની રાત્રિ માટે હવામાન વિભાગે કોઈ ચેતવણી નથી આપી વરસાદની, માત્ર મધ્યમ વરસાદની આગાહી છે. એટલે ગુજરાતમાં યલો એલર્ટ છે. પરંતુ જુઓ, 31 તારીખથી હવામાન વિભાગના એલર્ટો ફરી જાય છે. એટલે હવામાન વિભાગે પણ હવે એલર્ટ આપી દીધું છે વરસાદની સિસ્ટમનું, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગે મોટા એલર્ટ આપી દીધા છે. જેમ કે જુઓ તો નર્મદાની અંદર અને છોટાઉદેપુરની અંદર રેડ એલર્ટ આપી દીધું છે 31 તારીખ માટે. આખા દક્ષિણ ગુજરાત અને મધ્યના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. એટલે હવામાન વિભાગે પણ આ સિસ્ટમની ચેતવણી આપી દીધી છે. અને આ જે સિસ્ટમો છે મિત્રો એ કોઈ સામાન્ય નથી, કારણ કે બંગાળની ખાડીથી મિત્રો આખો આ રીતનો રસ્તો કાપતી આ સિસ્ટમ અહીંયા ગુજરાત રાજ્ય ઉપર આવી છે. અને આના વિશે વિસ્તારથી મિત્રો આવનારા વિડીયોમાં પણ અમે તમને સમજાવીશું. અને અહીંયા જો જે રીતનું આપણું અનુમાન હતું 25 તારીખથી જ આપણે આ સિસ્ટમ વિશે કહી દીધું હતું, અને એ જ રીતે 29 તારીખ સુધીમાં પણ એ સિસ્ટમ એ જ રીતનો આકાર બનાવીને આગળ વધી રહેશે. હવે હું તમને આજની માહિતી આપી દઉં થોડી ઘણી, કે આજે 29 તારીખ બુધવાર થયો છે, ત્યારે આજની રાત્રિ સુધી અને ગુરુવાર 30 તારીખની સવાર સુધીમાં કયા કયા ભાગોમાં વરસાદ આવશે, કારણ કે આ જે સિસ્ટમ છે એ અગાઉથી થોડા વરસાદો આપતી શરૂ કરી દેશે. ધોધમાર વરસાદની શરૂઆત જે છે તે મિત્રો ક્યારે થશે તો 30 તારીખની રાત્રે 2 વાગ્યાથી લઈને 31 તારીખને જ્યારે સવારે 4-5 વાગશે ત્યારથી દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો, એ પછી સુરત, નવસારી, વલસાડ, ડાંગ હોય, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, તાપી, ગોધરા, મહીસાગર, ખેડા, ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, બધા જ વિસ્તારોમાં એક સાથે ધમધોકાર શરૂઆત થઈ જવાની છે. અને 31 તારીખની જેવી રાત્રિ પડશે ત્યાં સુધીમાં તો આ સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાઈ જતી જોવા મળવાની છે. અને 1 તારીખે તો કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચી જશે. પરંતુ આપણે આજની વાત કરીએ 29 તારીખ બુધવારની રાત્રિ સુધી અને 30 તારીખ સવાર સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે, તો એવો કોઈ ખાસ વરસાદની આગાહી નથી. ઝાપટા સ્વરૂપે વરસાદ રહેશે. હવામાન વિભાગનું યેલો એલર્ટ છે આખા ગુજરાતમાં. વાદળો જોવો મિત્રો, દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી ઉપર વાદળો છે, એટલે ત્યાં ઝાપટા પડી શકે. ઉપર મિત્રો જોવો તો દાહોદ બાજુ ભાગોમાં સારા એવા મોટા વરસાદો પણ જોવા મળી શકે. જેમ કે જોવો તો દાહોદ, અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો, દાહોદ, ગોધરા, લુણાવાડા, પ્રાંતિજ, મહીસાગર, બાયડના વિસ્તારો ઉપર જોવો તો મોડાસા, અરવલ્લી, આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે ભારે વરસાદો પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં જે દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથનો દરિયાકાંઠો છે ત્યાં ઝાપટા પડવાની આગાહી રહેવાની છે. બાકી મિત્રો એવો કોઈ ખાસ મોટો વરસાદની આશા 30 તારીખની સાંજ સુધી તો ના રાખતા, કારણ કે આજે વરસાદ એકદમ ઝાપટા સ્વરૂપે રહેશે. જેવી 30 તારીખની સાંજ પડશે એટલે રાત્રિના 12 વાગ્યાથી જે છે તે ટાર્ગેટ થવાની શરૂઆત થશે, જેમાં અમદાવાદ, ગોધરા, દાહોદ, વલસાડ, વડોદરા, મહીસાગર, તાપી, નર્મદા, સુરત, ઉપર જોઈએ તો મિત્રો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા,
સાબરકાંઠા આ બધા જિલ્લાઓમાં પહેલી શરૂઆત થશે વરસાદની અને અમદાવાદ બાજુના ભાગો ઉપર મિત્રો જે છે તે અતિ ભારે રહેવાના છે વરસાદો. અંબાલાલ પટેલે કહી દીધું છે કે આ જે વરસાદનો રાઉન્ડ છે એમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે. તો મિત્રો એક મોટા પાયે સિસ્ટમ છે. આવનારા સમયમાં આના વિશે વિસ્તારથી તમને માહિતી આપીશું જેમ જેમ નજીક આવશે ત્યારે. આજ માટે હવે આટલું જ રાખીએ. વિડીયો અહીંયા સુધી જોયો છે તો વિડીયોને લાઈક કરી દેજો. કયા ગામથી તમે જોયો છે વિડીયો કોમેન્ટમાં લખી દેજો. બાકી મિત્રો વધુ માહિતી આવતીકાલના અને સાંજના વિડીયોમાં લઈશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.